કેમ છો ભૂતપૂર્વ બોર્ડના ધુરંધરો? તો તમે જેની રાહ જોતા હતા એટલે રિઝલ્ટ એ હવે ગુજરાત સરકારે જાહેર કરી નાખ્યું છે। તો આજના વિડીયોમાં 10 અને 12 તમામ પ્રવાહના રિઝલ્ટની તમામ બાબત તમને જણાવી દઈશ કે કઈ વેબસાઇટ ક્યારે આવશે, કયા જોવાય, કેવી રીતે જોવું અને કેટલા વાગે। તો શરૂ કરીએ। તમે પહેલા આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જેથી ઝડપથી આખા ગુજરાતમાં આ વાત ફેલાઈ જાય। તો તમે જોઈ શકો છો કે આ ગુજરાત સમાચારમાં સરકાર દ્વારા આયેલા આર્ટિકલનો ફોટો છે, જેથી તમને કોઈ શંકા ના રહી જે તો તમે વાંચી શકો છો કે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ લો। તો હવે વાત કરી એ રિઝલ્ટની। ધોરણ 12 તમામ પ્રવાહનું રિઝલ્ટ 4 મે અને 10નું 6 મેએ આવવાનું છે। તો હવે વાત કરીએ સમયની। તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, આગળ જતા સમય જાહેર કરવામાં આવશે ત્યારે ઝડપથી તમને જાણ કરવામાં આવશે। અને જો મારા અંદાજ પ્રમાણે કહું તો સરકાર સવારના 10 વાગ્યા પછીનો સમય રાખે છે। તો હવે વાત કરીએ કયા જોવાય અને કઈ વેબસાઇટ। તો તમે ગૂગલ કે ક્રોમમાં સર્ચ GSEB.org પર સર્ચ કરીને જોઈ શકાય। તો ચાલો તમને બતાવી દઉં।